જય માતાજી મિત્રો, હું છું હિતેશ ઠાકોરને આજના નવા એડિટિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે લાઇટ મોશનમાં સ્ટેટસ બનાવતા શીખીશું મિત્રો. તો હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલના આઇકનને ક્લિક કરવાનું ના ભૂલતા મિત્રો. હવે જોઈ લો આપણો વિડીયો. તો મિત્રો તમારે અહીંયાથી લાઇટ મોશન એપ ઓપન કરી લેવાની છે આવી રીતે. પછી મિત્રો તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે આવી રીતે. પછી મિત્રો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા પેન્સિલ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે અહીંયા આગળ. પછી મિત્રો તમારે અહીંયા 962 લખી લેવાના છે. અહીંયા 21 એડ કરી દેવાના છે. અહીંયા 30 FPS કરીને અહીંયા બ્લેક કરી દેવાનું છે આવી રીતે. પછી મિત્રો તમારે અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે અહીંયા આગળ. પછી મિત્રો તમારે અહીંયા પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા. પછી મિત્રો અહીંયા મીડિયા ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી મિત્રો તમારે અહીંયાથી ફોટો લઈ લેવાનો છે. આવી રીતે મિત્રો ફોટો લઈ તમારે અહીંયા તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા ફિલ કમ્પ્રોમાઇઝ કરી દેવાનું છે અહીંયાથી. પછી મિત્રો તમારે અહીંયાથી હું ક્લિક કરી લેવાનું છે ને ફોટાને સાઈઝ કરી લઈશું સરખી. પછી મિત્રો તમારે અહીંયાથી સોંગ લઈ લેવાનું છે. તો મિત્રો આપણે આ સોંગ લઈ લઈએ. પછી મિત્રો તમારે અહીંયા લાસ્ટમાં જલ્દી જવાનું છે. અહીંયા ફોટા ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા સોંગ ગાવે તેવી રીતે અહીંયા તમારે ટેક્સ્ટ લખી લેવાની છે આવી રીતે. તો મિત્રો મારે ટેક્સ્ટ લખેલા જ છે, હું ફટાફટ પેસ્ટ કરી દઉં મિત્રો. તો મિત્રો આપણે સોંગ પેસ્ટ કરી લીધું છે. ટેક્સ્ટ બી પેસ્ટ કરી લીધા છે મિત્રો. તમારે અહીંયાથી ઇફેક્ટ ગોઠવવાનો રહેશે મિત્રો. પછી મિત્રો તમારે અહીંયાથી બેક આવી જવાનું છે. પછી મિત્રો તમારે અહીંયાથી ટેક્સ્ટ ઇફેક્ટ લઈ લેવાનો છે. અહીંયાથી આવી રીતે ટેક્સ્ટ ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો આપણે કોપી ઇફેક્ટ થઈ ગયા છે. પછી બેક આવી જવાનું છે અહીંયાથી. પછી મિત્રો વિડીયોમાં જઈને તમારે અહીંયાથી ટેક્સ્ટ લખેલા છે ત્યાં
ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું. ફટાફટ બધા ઉપર પેસ્ટ કરી દઈએ. ચલો તો મિત્રો આપણે ટેક્સ ઇફેક્ટ પેસ્ટ કરી દીધી છે બધે. હવે મિત્રો તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો મીડિયા ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયાથી મિત્રો તમારે બોર્ડર લઈ લેવાની છે. આવી રીતે મિત્રો તમારે અહીંયા બોર્ડર લઈ લેવાની છે. પછી મિત્રો તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા ફિલ કોમ્પ્રોમાઇઝ કરી દેવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા બ્લેન્ડિંગ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા લાઇટ ઉપર ક્લિક કરીને આ પહેલા વાળો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. પછી મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો થઈ ગયો છે તૈયાર. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલના આઇકનને ક્લિક કરવાનું ના ભૂલતો. જય માતાજી.